2 દિવસની કારખાને રજા હતી તો આપણે નીકળી ગયા સવારે રાધનપુર ભાઈના ઘરે જવા માટે. સવારમાં નીકળવું જેથી રસ્તો ખાલી હોય. જ્યારે પણ ક્યાંક જાવ તો સસ્તી ગાડી બહુ વચ્ચે આવે છે. ધંધીનો કરો નકર તમારો બાપ લોન લીધેના કારખાના વેચાઈ જશે ભાઈ. જેમ તેમ કરતા પહોંચી ગયા રાધનપુર. ભાણી માટે લાવ્યો તો એનું ફેવરેટ તરબૂચ. ભાણીના વજન જેટલું જ હતું તરબૂચ એટલે માંડ ઉપડ્યું. અમે નીકળી ગયા દૂધ લેવા માટે. સોનાના ભાવ બહુ વધી ગયા છે એટલે ખાલી લીધું માત્ર 500 ગ્રામ ગોલ્ડ. તો હવે તમે મળી લો અમારા લાડકવાયા ભત્રીજા જીયાન્સને. જીયાન્સ જોડે મોજ મસ્તી કરતા કરતા ચા બની ગઈ. 3-4 કપ ચા નાસ્તો કર્યા પછી થોડી વાર રમ્યા જીયાન્સ જોડે. આ છે જીયાન્સની મિની એસયુવી. આખું સેશન રમ્યા પછી ટાઈમ થઈ ગયો લંચ બ્રેકનો. દેશી બાજરાના પીઝા અને દાળ ખાઈને બહુ મજા આવી ગઈ. જમીને નીકળી ગયા બજારમાં. ફટાફટ મળી લીધું મિત્રોને. ઋતિકભાઈ મજા? આ છે રાધનપુરની ફેમસ શોપ શિવ દાબેલી. અહીં દાબેલી ઝાપટી હોય તો કમેન્ટ કરજો. દાબેલી તો ખાવી હતી પણ તરત હાના પડાય ને. મફતની દાબેલી જોઈને મારો મિત્ર मैं तो कुछ और ही समझ रहा था. મફતની દાબેલી આવી એટલે ફટાફટ ઝાપટી ગયા. આ ભાઈએ ખાધી સૌથી વધારે 4 દાબેલી. ખબર નહીં આટલું બધું ખાય છે તો ક્યાં જાય છે. मैं नहीं बताऊंगा. દાબેલી ખાઈને પહોંચી ગયા કલર પિચકારી લેવા. લઈ લીધી 2 મશીન ગન. કાલે તો બાકા ચીકી બોલાવાની. પહોંચી ગયા ઘરે. જીયાન્સના મામા એના માટે લાયા હતા ફોટો ફ્રેમ. ચા નાસ્તો કરી જીયાન્સને રમાડી નીકળી ગયા ઘર જવા માટે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મને પાછા ફોલો કરતા જજો.